ચોટીલામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે નાયબ કલેક્ટર દ્વારા ચોટીલા તાલુકાના કુંભાર ગામે ચોટીલાના ચામુંડા નગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વગેરે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત તંત્રને સતર્ક રહેવા સૂચનો કર્યા. ચોટીલા સબ ડિવિઝનમાં વરસી રહેલા ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલાએ ચોટીલા તાલુકાના કુંભાર ગામે ચોટીલાના ચામુંડા નગર, નાની મોલડી, ભીમગઢ ગામના તળાવ વગેરે સંવેદનશીલ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી. આ તકે મામલેદાર શ્રી ચોટીલા, ચીફ ઓફિસર ચોટીલા, પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા, તાલુકા વિકાસ અધિકારી ચોટીલા સાથે સંવેદનશીલ વિસ્તાર તથા ભીમગઢ ગામ તળાવની હાલની સ્થિતિને સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી હતી. નાયબ કલેક્ટર શ્રીએ જણાવ્યું છે કે વરસાદની આગાહી અને કેચમેન્ટમાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવી અત્યંત જરૂરી છે. ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાવચેતી રાખવા તથા કોઈપણ આપતજનક પરિસ્થિતિમાં તાત્કાલિક તંત્રનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મુલાકાત દરમિયાન નાની મોલડી ગામે નેશનલ હાઈવે પર પડેલા ખાડા ધ્યાને આવતા તાત્કાલિક નેશનલ હાઈવેના ડીઈની ટીમ બોલાવી કામગીરી ચાલુ કરવા તેમજ આગોતરા સલામતીના તમામ પગલાં લેવા સૂચનો આપવામાં આવ્યા છે, જેથી કોઈ જાનહાનિ કે અકસ્માતની ઘટના ન બને. નાયબ કલેક્ટર શ્રીએ તમામ સંબંધિત વિભાગોને 24/7 સતર્ક રહી વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવા, કંટ્રોલ રૂમ સાથે સંકલન જાળવવા તથા જરૂરિયાત મુજબ તાત્કાલિક પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નાગરિકને પણ અફવાઓથી દૂર રહી માત્ર અધિકૃત સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.